સમાચાર અમદાવાદથી જેના આઇકોનિક શાસકોએ તેમની જ આઇકોનિક બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। આઇકોનિક રોડ પર બનેલા બસ સ્ટેન્ડમાં બેઠક વ્યવસ્થા જ નથી। લાખોના ખર્ચે બસ સ્ટેન્ડ તો બનાવવામાં આવ્યું અને બસ સ્ટેન્ડોના નામે જાહેરાતોનું સ્ટેન્ડ અત્યારે જોવા મળી રહ્યું છે। પ્રજાના રૂપિયા ખર્ચીને સુવિધા આપવાને બદલે કમાણીનું આ સ્ટેન્ડ બની ગયું હોય તેવું લાગે છે। આઇકોનિક બસ સ્ટેન્ડમાં આવો અને સ્ટેન્ડિંગ જ રહો એવો ઘાટ સર્જાયો, કારણ કે બેઠક વ્યવસ્થા જ નથી, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। એક તો બસ સમયસર નથી આવતી, બસની રાહ જોવા ઊભા રહેવું પડે છે। એસી ગાડીમાં ફરતા એએમસીના આઇકોનિક બાબુઓનું આ કારસ્તાન જુઓ। પડે છે, ઉંમર થાકી જવાય ને આમ તાપ બહુ લાગે, બેસવાની વ્યવસ્થા નથી। ના ક્યાંય નથી, ક્યાં ઘનશ્યામ નોબલમાં છે બેસવાનું, અહીંયા નથી, તલાવડીમાં નતું। આઇકોનિક અમદાવાદ અને તેનો પણ આ એરપોર્ટ થી ઇન્દિરા બ્રિજ સુધીનો આઇકોનિક રોડ કે જેનું નામ આઇકોનિક, તેની ડિઝાઇન પણ આઇકોનિક અને તેની સાથે જો વાત કરીએ તો ત્યાં જે બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે તે પણ એક આઇકોનિક ડિઝાઇન કહી શકાય, કારણ કે આવું બસ સ્ટેન્ડ અમદાવાદમાં બીજી કોઈ જગ્યાએ નથી। ખૂબ જ અત્યાધુનિક સુંદર બસ સ્ટેન્ડ છે, પરંતુ સૌથી મોટી વાત કદાચ અમદાવાદ મહાનગરપાલિકા અને એએમટીએસ ને ખબર નથી કે દરેક બસ સ્ટેન્ડ ઉપર મુસાફરો હોય તેને બેસવા માટેની બેન્ચીસ પણ બનાવવી પડતી હોય છે, અને તે જ આ આઇકોનિક રોડ ઉપર આ એક આઇકોનિક બસ સ્ટેન્ડ છે જે બન્યું છે, જેના કારણે અમદાવાદના નાગરિકો છે, જે મુસાફરો છે, જે એએમટીએસમાં મુસાફરી કરતા હોય છે, તેમને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે, કારણ કે પહેલાથી જ બસ છે જે ટાઈમસર આવતી નથી અને તેના કારણે મુસાફરોને અહીંયા ખૂબ જ લાંબો સમય સુધી બસની રાહ જોવી પડતી હોય છે। ત્યારે બેસવા માટેની આટલી મોટી સગવડ અત્યાર સુધી તમામ બસ સ્ટેન્ડ ઉપર જોવા મળતી હતી, પરંતુ હવે જ્યારે આ બસ સ્ટેન્ડ નવા બન્યા છે, જ્યાં બેન્ચીસ નથી રાખવામાં આવી, તેને જોતા ક્યાંક એવું લાગે કે અમદાવાદ મનપા તંત્ર ક્યાંક બધું જ આઇકોનિક કરવાના ચક્કરમાં એ ભૂલી ગઈ છે કે આઇકોનિક કોને કહેવાય અને તેના માટે કઈ કઈ ફેસિલિટીઝ છે તે ઊભી કરવી પડે। કેમેરામેન વાય મોહન સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। નથી, અમુક વાર મને તે હવે મારી ઉંમર થઈ અને મને પણ બહુ તકલીફ પડે છે, બેસવાનું હોય તો વધારે સારું એમ હોય જ છે। અમુક જગ્યાએ છે ને અમુક જે નવા બને ત્યાં નથી એમ, બાકી અમુક જગ્યાએ હોય છે ત્યાં સારું એમ। હવે ઉંમર લાયક હોય તો ઊભા ના જ રહી શકે બિચારાને, પછી નીચે બેસવાનો વારો આવે એટલે બેઠક તો જરૂરી જ છે। બસ તો આમ તો આવી જાય છે 105, કોક જ વાર લેટ થાય છે, બાકી તો 10 મિનિટે 15 મિનિટે હોય જ છે, બસ તો હોય જ છે। બેઠક હોય તો સરસ, એની સુવિધા કરવી જ પડે। તકલીફ એવી છે કે બસ સ્ટેન્ડમાં કઈ બેસવાની તકલીફ બહુ વધારે છે। અહીંયા અમારે ડેલી રૂટીન આ જ છે, ચિલોડા જવાનું હોય ને અમારે, પણ અહીંયા બેસવાની કોઈ સુવિધા જ નથી। અહીંયા તકલીફ પડે છે, હા તકલીફ પડે છે। જે બી લેડીઝ આવે છે, બુજુર્ગ બધા આવે છે, ઉંમરલાયક છો બધા, એમને બેસવાની તકલીફ પડે છે। અહીંયા ઊભું રહેવું પડે છે અમને। અમદાવાદ મહાનગરપાલિકાએ આઇકોનિક બસ સ્ટેન્ડના નામે જે બનાવ્યું છે, જે બુદ્ધિનું દિવાળું ફૂક્યું છે, તેના લાઈવ દ્રશ્યો આપે જોયા, જ્યાં બેસવાની કોઈ વ્યવસ્થા જ નથી। મુસાફરોને આવીને અહીં ઊભા રહેવું પડે છે, હાલાકી વેઠવવી પડે છે, ઊભા ઊભા થાકી જવાય છે, કારણ કે બસ પણ મોડી આવતી હોય છે ક્યારેક તો। મારી સાથે આજ મુદ્દે ન્યૂઝરૂમથી ઉમંગ રાવલ જોડાઈ ગયા છે। ઉમંગ, અમદાવાદ મહાનગરપાલિકા આઇકોનિકના નામે અલગ અલગ આયોજનો કરે છે, પરંતુ આ અણઘડ વહીવટ જોવા મળી રહ્યું છે પ્રજાના ટેક્સના રૂપિયાનો, જ્યાં આઇકોનિક બસ સ્ટેશન બનાવ્યું પરંતુ બેસવાની કોઈ સુવિધા નથી। અમદાવાદ મહાનગરપાલિકાને એવું છે કે મારે મુંબઈ છે અને મુંબઈની પેટર્ન થકી આ જે લોકો છે બસ સ્ટેન્ડો બનાવવા માંડ્યા છે। બોમ્બેમાં એક પેરેલલ એવી સિસ્ટમ, એમને બેસવું ના પડે, એમને ઊભા રહી અને ફટાફટ બસમાં બેસવાનું, એક લાઈનમાં ઊભું રહેવાનું હોય। એટલે અમદાવાદની જેમ તમે બોમ્બેની જેમ અમદાવાદને બનાવવા માંગતા હોય તો સાહેબ પહેલા તમારો ટ્રાફિક કંટ્રોલ કેટલો છે, બસમાં કેટલા લોકો ચડે છે, કેટલા લોકો નથી ચડતા, એમનો તમને આંકડો છે ખબર? કે આ સિંધુ ભવન આઇકોનિક રોડ ઉપર રોજના કેટલા પ્રવાસીઓ આવે છે તમને ખબર છે? ત્યાં માનો કે સાહેબ રોજના માંડ પ્રવાસીઓ 5 આવતા હોય અને તમે બોમ્બે પેટર્નમાં અહીંયા બસ સ્ટેન્ડ બનાવો, કલાકે તમારી એમટીએસ ની બસ આવે તો સાહેબ કેટલા કલાક ઊભા રહેશે અને શેના માટે ઊભા રહેશે? એટલે તમે તમારી બુદ્ધિનું પ્રદર્શન ના કરો। બોમ્બે પેટર્નમાં આવવું હોય તો પહેલા એની જે
એમના જે ગણિતો જે છે એમની જે તપાસ થવી જોઈએ, જે સર્વે લોકો કરે છે, સર્વે કરીને તમે ક્યાંક તો તમારું આમ મગજ થોડું તો દોડાવો કે ભાઈ આ રૂટ જે છે મારો સિંધુ ભવન વાળો આપણે પકડી લઈએ કે એસજી હાઈવે વાળો કોઈ એવો રૂટ પકડી લઈએ, તો માનો કે 51 નંબરની બસ છે ને સ્થળતે જ કે સિલેજ ત્યાં ઊભી રહે છે. હવે બસ સ્ટેન્ડની અંદર રોજના કેટલા મુસાફરો છે તમને સાહેબ ખબર છે? માનો કે 24 કલાકની અંદર 24,000 જેટલા જો મુસાફરો આવતો હોય ને 1 કલાકનો આપણે રેશિયો કાઢીએ કે તમારી ત્યાં બસની ફ્રીક્વન્સી 1 કલાકની અંદર 4 બસ આવે છે અને એક બસમાં બેસવા માટે એ બસ સ્ટેન્ડ ઉપર માનો કે 45 થી 50 મુસાફરો કદાચ આવતા હોય, તો તમે બોમ્બે પેટર્ન રાખો કે ભાઈ લાઈનમાં ઉભા રહો, ફટાફટ બસ આવે છે ચડી જાઓ. સાહેબ તમારા બસના ઠેકાણા ફ્રીક્વન્સીના ઠેકાણા હોતા નથી, મુસાફરોની સંખ્યા એટલી હોતી નથી અને તમે બેસવાની જગ્યાએ ઉભા ક્યાં સુધી ઉભા રહેશે? લોકોને શેના માટે ઉભા રહેશે? એટલે આઇકોનિક રોડના નામે તમે દેવળા ફૂંકવાનું બંધ કરો. તમારે પેટર્ન લાવી છે કોઈ સારી મહાનગરપાલિકાની તો એનો પહેલા સર્વે કરો. કાશ્મીર ગયા છો ને, 18 તારીખે ગયા હતા, પાછા કદાચ આવી ગયા છો તો તે કાશ્મીરની પરિસ્થિતિ જોઈને આવજો સાહેબ. સર્વે વ્યવસ્થિત કરજો અને પછી અહીંયા એનું ઇમ્પ્લિમેન્ટ કરજો. જેમ આવે એમ ઠોકાઠોક ના કરતા સાહેબ. પ્રજા છે ને એ પરિશ્રમ કરી અને તમને ટેક્સ આપે છે, એની કમાણીમાંથી તમને પૈસા આપે છે. તમારે જ્યાંની પેટર્ન લાગુ કરવી એની ના નથી, પરંતુ પૂરતો સર્વે કરી અને ત્યારબાદ આ પ્રકારની હરકતો કરો ને તો પણ એમ કંઈક થોડુંક છાજે કે ના ભાઈ સર્વે કરીને આવ્યા હતા અને આ પ્રકારની હરકત છે કરી છે, તો અમને લાગે કે ના સાહેબ તમે ક્યાંક જઈને આવ્યા સારું કામ કર્યું. પરંતુ આ તો જઈને આવ્યા જોઈ નાખ્યું કે બોમ્બેમાં આ પ્રકારના બસ સ્ટેન્ડ છે, આપણે હારા લાગશે, જગ્યા ઉકી રોકાશે, એવું ના હોય સાહેબ. જોઈ લેવું પડે ફ્રીક્વન્સી શું છે, મુસાફરોની સંખ્યા કેટલી, બધું જોયા પછીના જો પેટર્ન બસ સ્ટેન્ડની આવી કરો ને તો સારું લાગે. જી ઉમંગ, બિલકુલ આભાર આપનો. મહત્વનું છે કે અમદાવાદ મહાનગરપાલિકાને એવું લાગે છે કે તેઓ બહુ મહાન કાર્ય કર્યું છે, પરંતુ એની મહાનતામાં આ બુદ્ધિનું દિવાળું ફૂંકાયું હોય તેવી ઘટના સામે આવી છે.